ભાદરવા રોડ સાકરદા પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતનું કારણ જાણવા મળ્યું નહીં। કેટલા જાનહાનિ થઈ છે, ઘાયલ થયા છે, કેટલા જણના મોત થયા છે તે હજુ સુધી માહિતી મળી નથી। તમામ લોકોને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જે રીતના એક્સિડન્ટ થયું છે, ભયજનક એક્સિડન્ટ થયું છે। અડાસ ગામનું મોસાળું જઈ રહ્યું હતું તેવા મેસેજ પ્રાપ્ત થયા છે। ગ્રામજનોએ તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। ડ્રાઈવરને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। લોકટોળા જામ્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। એક જણનું મોત થયું છે। સાકરદા પાસે થયો અકસ્માત। સાકરદા પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતની વાત આવી સામે। 15થી વધુ લોકો થયા છે ઘાયલ। તમામ ઘાયલ અને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલ। 10થી વધુ 108 ઇમરજન્સીની ગાડીઓ પહોંચી સ્થળ પર। એસએસજી હોસ્પિટલમાં ઘાયલ અને સારવાર અર્થે તબીબોની ટીમ ખડેપગે। ઇમરજન્સી વિભાગમાં તમામ ઘાયલોને આપવામાં આવી રહી છે સારવાર। 30 જેટલા ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એસએસજી હોસ્પિટલ। આઈસર અને ટ્રક વચ્ચે થયો હતો અકસ્માત। ટ્રકનો ડ્રાઈવર હાલમાં ફસાયેલો હોય કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ। 108ની ટીમ હાલમાં પણ સ્થળ પર। લગભગ 10 વાગ્યાની આજુબાજુ અમને કોલ મળેલો હતો 108ની અંદર, જેની અંદર એવું જાણવા મળેલું હતું કે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે સાકરદા ગામની આગળ, જેની અંદર 25થી 30 લોકો ઘાયલ થયેલા હતા। જેના હિસાબે અમે આણંદ જિલ્લાની 2 તેમજ વડોદરા જિલ્લાની 9 એમ કરીને 11 108 એમ્બ્યુલન્સ અસાઇન કરેલી હતી, જેમાં 31 જેટલા પેશન્ટને અમે લોકોએ એસએસજી હોસ્પિટલમાં પ્રી હોસ્પિટલ કેર આપતા શિફ્ટ કરેલા છે। આપનો પરિચય? મારો પરિચય બિપિન ભેટારિયા, પ્રોગ્રામ મેનેજર વડોદરા અને આણંદ જિલ્લા।